શું કરો હો? કોઈ નહીં, બે તમ ખાટું ચડી જો મોટું કર્યું હે. શું કેવું યાર? તમ શું થયું? અલા પેલું ચોકડી વાળું ખેતર નહીં મારું, થયું? પેલું ચોકડીએ ઘઉં આયા હોય નકર ટાલડા ઘઉં તો ઉજ્યા જ નહીં. ના હોય અને એક બાજુ તો ભૂંડીએ ખોદી નાખ્યું. એવું હે? અને હવે એવું થાય હે કે ઘઉં થાય નહીં કહીશું, ખોટો ખર્ચો માથે પડવાનો હોય, ખોટું મહેનત કરીને ટૂંકવું પડશે મારે એવું લાગે. એ વાત તો તમારી સાચી છે. તો શું કરું તાણે યાર, હું તો ભરાઈ રહ્યો. ભરાઈ રહ્યા એમ? હોવ જ નતા. તો મારા જોડે એક રસ્તો હે. ચો છે કે તો ખરા? મોનો તો કહું. હા મોનું તો આપણો તાણ કહું. સમજી ગયા ને? મારો બેટો આઈડિયા તો જબરો નહીં? આઈડિયા તો લાવું જ ને હું. એકવાર ફેરથી કેમ મજા આવે. સમજી ગયા ને? તો પછી થઈ જાય ને કહું. થઈ તો જાય એવું લાગે મારું. અને હું શું કહું, હા આઈડિયા કોમ કરશે ખરો ને? કરશે તો ચમ ના કરે એવું? હા સારું બેટો. આઈડિયા હું લાવું કોમ ના કરે પછી ના કમવું પડે. પણ એના ઓલે તો પછી મોણા હે જોવે બીજું એમની ના થાય. તો માણસો આપણે લાવશું ને. એટલે હું શું કહું, હા આપણે આવી ખેતર બતાવીને તો આવું કરશું તો મારા બેટા આવું કોઈ લે યાર? ના ના ખેતર નહીં બતાવવાનું આપણે. હા નકર ચિયોક લમડમ ચોળા આવું ખેતર જોઈને તો. એ તો આપણે હંતાડી રાખવાનું પછી છેલ્લે બતાવવાનું. એવું ને? હા સાચી વાત. તો હવે એક કામ કરો તા, હા કેવી રીતે બોલાવશું મોણો? કે એમને ફોન કરશું કે હમણાં બોલાવી લેવા એમને? તમે કયો એમ. એવું? હા અને પણ હું શું કહું, હા આપણે જે તું એ કીધું હા એનું તારાય ફાયદો થાય એવું નહીં આમ તો? મારા ફાયદો થાય એટલે જ મેં આઈડિયા આલ્યો ને તાણે. એમનો તો હું આઈડિયા આલું નહીં ને. વાત સાચી હો. તાણે ભાઈ બે ચાર ઉભેઠ હોય ને એવી બોલાવો, અમે નવરી ફરતી જશે. બોલાયો. સાચી વાત. આવું આજે ચીલ તો પી લે ને. મગજ જબરું હો બીજું. એ તો મગજ તો રાખવું પડે. આવું કરું હો કરું. જો પેલો દારૂડિયો આવે છે, દારૂડિયો આવે. આ બાજુ દારૂડિયા બોલો. કેવું હે? શાંતિ? હારું બસ એકદમ. ઓય શું આ જોજે ભાગતો ને તને ભાજી નાખીશ હું. કેશું ખાવાની નહીં. ઓય બે ઓય બે. બોલો. શું હે કે ચાલે જાય એવું? હવ આપણે શું હમણાં ખબર છે, હા. મારું બેટું કોમનો લોડ વધી ગયો છે. અને પેલું ચોકડી વાળું ખેતર નહીં યાર, 4 વીઘા, એટલે ઘઉં વાયા હતા એમાં. જબરા ઘઉં થયા ને બીજું? કહું તો જબરાથી આવી મને. 850 મણ જેવા તો થાય જ. એવા ઘઉં થયા. પણ શું ખબર, એક બાજુ યાર 70 વીઘા એરંડા, એક બાજુ 8 વીઘા અજમો, એક બાજુ પેલું શું આવ્યું છે બીજું? રાજગરો. રાજગરો ને બધું આવ્યું છે. સારું પોકી વળાય એવું નહીં. બરોબર. એ નક્કી કર્યું ખેતર ઊભું હાલી જ દેવું નહીં બીજું? હાલી જ દેવાનું હોય. ઊભું માર ખર્ચો થયો એ માર તો જોતો નહીં, પણ ભાગવું અડધા ભાગે હાલ દેવાનું. અત્યારે એક પાણી પાયેલું હોય ને બીજા પાણી પાવે ને ઘઉં બહુ લઈ અને અડધો ભાગ મને આલી જાય. તાર રાખવું જ છે. રાખવું હોય. પણ વિશે એક વાત કહું, હા તને નહીં લાગતું આ દારૂડિયો બધું રોશન વાળા જોડે રહે? આ દારૂડિયો અમુકો રવા દેવાના નહીં આલું. હોક આવતો પેલી વાત કીધી એમાં હોક આવતો ઈ વાત સાચી નહીં. તાણી હું આવે આપણે છે દારૂકીને હાલ દેવું હોય. હોવ નહીં? આપણે એ વાત કીધી નહીં ને. હું દારૂડિયો હું. અલ્યા ના ના એના મારું ખબર હે. હાથ નગર થઈ ગયેલા. કેટલા હાથ ચીડિયો ને? હોવા કે હોવા કે હોવા ભાઈ. ચીડિયો ને? હોવા જ નતા. એટલે આ વડે શું કેવું, એક કામ કર, તાર ખેતર વાવું જ છે ને? હોવા છે તો આબુ એવું હે ને? જોવા જવું પડે. હમણાં બે ચાર તાર જેવી બેઠો થોડી બોલાવીએ ને એટલે આવી જા. પેલા વિસુ ખેતરમાં આવજે. વિસુ ખેતરમાં પેલું ચોકડી વાળું. હવે ચોકડી વાળું તો પૂરા પોતમાળે ખાવ થતા નહીં. એટલે મારા ખેતરમાં તો આવવાનું હોય. એમાં તો હારી 800 મણ આમાં ઘઉં પાક છે. તું જોજે ને ખાલી નહીં વિસુ. તાણે તાણી તારો આમ કાધે ને છે નહીં. તાણે
એમાં ઘઉં થાય એમાં અને ઘઉં તો હાય પોટ ટ્રેક્ટરે ઓછો પડશે ઓછા ટોલા તારા લા ભરીને લાંબામ તાર- હું તો કહું ટર્બો બોલાવવો પડશે ટર્બો પેલો રેતીનો નહીં વિશુ ડમ્ફર ઓ ડમ્ફર તાર જેવું તારા જેવું એટલે હોય વિશુ તને ક્યાં તો પાડો. અરે સાહેબ જો દોઢ્યો વાતો મેલી છે મારા ગામમાં ઓય હારા દોઢા વાટા છે બોલતે જ આવડતું હા હું શું નહીં. કહું તને બોલો તારા હે ને ખેતર વાવવું હોય ને તો પેલા વિષ્ણુ ખેતરમાં આવી ને એટલે હે ને આ પાહો લગાઈને ના આવતો ઓય ઓને ખેતર નહીં મળે પાહો હો બંધ કર્યો બંધ કર્યો હે કેટલા દાડા સુધી 2-3 દાડા ઓય થયા ને કેટલા દાડા સુધી તો હવે આગળ જોઈ જાય એવું ને ઓય હારું લ્યો હાર તો તું જા તારે હેડ અમાર વિષ્ણુ બેન થોડી વાત કરવી જા ઓય તો મીઓ વાપરું ના એટલે ખેતર હાલવાનું હોય પણ કેવું હોય થોડું હજી વિચારીએ તમારે એક વાત તો આપણો કોઈ નાખતા નહીં પા ના એટલે એવું નહીં એ હમણાં તમે ખેતરમાં આવો ને પછી જ ખબર પડે અત્યારે ના ખબર પડે હો સારું હેડો હારું હોટો નીકળો એ આવજો એ. બીજું કહું આ દાવડીઓ તો ના લાય દારૂ તો અમે નહીં આલું હા નહીં આલું અને મારો બેટો હારે જીતી જા તો ના જીતે એવું તાણ આ જીતતું છે દારૂ શું જીતવાનું એક કોમ કરો હા હવે ગોમની ઉબેઠો ને બોલાવો ફોન કરો કોમ કરો મારા જોડે ફોન નહીં લાવી દો ને એક ફોન તમે ત્યાં ફૂડો એટલે લાયો તો પેલો કોમ્બો જતો રહ્યો કોમ્બો એટલે ભાઈ ખબર પડે કોમ્બાની ઓ દેતરો સુમનિયાન ગલ્લે આલ્યો એવું એમ ને ઓવા ભાવ તા પેલો કલર લગાવ કયો પેલા ખેમુ કાકા લગાવો ઈ તૈયાર જ બેઠી છે ઈ ઉભે થઈ ને આવી બધી વાતો તૈયાર જ હોય ભાવ તા વાત શાંતિ રાખજો હું કેમ કરવા ફોન લગાવું ખેમુ ખેપટ કેજો મજા આવે તો ખેમુ ખેપટ કોણ મજા આવે તમે કહો ચાલો માર નાખ્યા ચાલે ઓની માર જેવડો હાલો રિંગ વાગે હલો ખેમુ કાકા ક્યાં કણ હતા ઘરે હો એમ તો આપણે હું શું કહેતો તો દેવી સંઘના સાપરા બાજુ આવો ને એ થોડું કોમ હતું એ તો તમે વાયકણ આવેલો પછી કહું હોય ખેમુ ખેપટ એટલે એ તો દેવી સંઘા મજાક કરે એ તો થોડી ઘણી હો વાત સાચી છે પણ હું શું કહું કેટલી વાર લાગશે હોય ઇમરજન્સી જેવું એટલે જ ને તમાર ફાયદાની વાત છે ભાઈ આવું હોય તો આવો ને ઓવે. કોઈ કહેતા નહીં હો ભાઈ ફાયદાની વાત છે થોડી ઓવો હોય એ હારું હો જલ્દી આવજો એ હા આવો કેમ ખેપટ ખેપટ તો આવે હે હા પેલો કાળો કાળિયો હવે કાળું ને કહી દઉં હા તો હજી ખેમુ કાકો આવી જાય બરોબર હા કહી દે કાળું ને ફોન કરીને કહી દઉં તો હજી ખેમુ કાકો આવી જાય ઓવે એ હું શું કહું હા હીરા આવે ને એટલે ઢોળીને બેહારવાના હો ના ના આજે ભાઈ બેહાઈશું ઓવો ભાઈ જાય યાર ભાઈ જાય વાત સાચી છે આ પર 2 મિનિટ શાંતિ રાખો તમે કાળું કાળું કોઈનું ના કરે હારું હલો ત્યાં કાળું જેટલે હતો રોડ મકા હતો એમ ખેતરમાં જઈ તો આપણે દેશના સાપરા બાજુ ઓટો મારજે ને એટલે હવે જબરું કોમ છે ઓવો તારો લે હગુ લાયો હગુ ઓય ઓય તો કેટલી વાર લાગશે એ હારું જલ્દી આવજો હો કાળું કાળિયા આવે એટલે એ તો દેવસંગ હે એટલે એ તો હવે મોટા હે એટલે થોડું ઘણું બોલે ચાલે આપણે હા તો જલ્દી આવજે એ હા 2 જણા આવે બરોબર ઈ બે તૈયાર જ હશે હવે બીજું આ ઉધરો થઈ જાય શું કરવાનું બાજુ એક દવા હે ના પેલું તો આપણે નહીં લેતા એવું હે બંધ કર્યું આપણી 31st ની પાર્ટી ને યાર માં તો તારી જ દવા હતી તાણે ના તો રવા દે એવું એમ ઓવો ખેમુ કાકો ઓળે લાગે તો એટલે એ કેમ કાકા જલ્દી આવો આપણે ભાડી નવડા ભર્યા હતા અમે ફોન કર્યો તો મજાક માં તો ચાલે બેહો બેહો હા હા બેહો લ્યો બેહો કેમેરા અમારે આવવાનું એટલે મોટા અમે બોલીએ પણ શું આ દંતાળી હાથમાં પાણી બીક લાગે હો ભાઈ એટલે સાચું હે કાલ નહીં
વિશે તાર કૂતરું અલે આ સાબુ મને નહીં કીધું તમને કીધું હે ઓય કેમ કાકા બાપે પણ અમી કોઈ જેવા તેવા નહીં હો એટલે ઓય હમ બેહો ને અલે તચો શું હમો તો થોડા આ બાજુ બેહો આકા દંતાળું મેલું શેટું પાડો દંતાડી વાગે ને એવી મેલવા દંતાળીએ તમારા જીવી લઈને આયા હો અને અલે આવું બીજા કાટલા જ નહીં રાખતા તમે શું હોય એટલે ભાગવા રાખો હોય કણ તાણી હા છે ઓહો આના શું થયું આ બધું ઊંજી ગયો હન એટલે શું થયું ખબર હે હમ. કાલ લઈને પમદાર પેલા મહેમાન આવ્યા હતા મારા ઘરે ભાઈબંધો હતા તે ડોશીને આકોટો કરીને કીધું કે ચા મેલ તે ચા મેલતી હતી બરોબર અને પછી હે ને હું વળી પાવરમાં ભાઈબંધોને બતાવ્યો કે જો બૈરા ઉપર રોપ ચેટલો આપણો હા તે મહેમાન તો જતા રહ્યા બૈરે હોણી લીધી હાથમાં છૂટી સોળી શું કરું ભાજી નાખ્યું બાપા જો યા હળદર ભરી જો પીળું પટ્યા છે ઓહો ડોશીએ તો હળદર ભરાઈ હો બરાબરની એમ તો મારો સારે આખો દાડો એમ તો મારું બૈરું ઓમ ને અમે ઓમ કરીએ ને તેમ કરીએ ને તમે બૈરાએ પાજી નાખ્યો બરોબર હે દેવી ભમરાડા અલે આ દિવસે તમે તો આખા ગામમાં તમે જ બોલો ભમરાડા હા બોલો ના એટલે એવું જ્યાં કોઈ જોવો ને ભમરાડા ત્યારે તમને કો તો ભૂંડ પાડી નાખે કો તો તમને પગે હુજી જાય કો તો મતકોડા જાય કો તો ભાજી નાખે એટલે અમારા કરમમાં થોડો ભમરો છે પણ વાંધો નહીં એ તો થઈ જાય હું શું કહું તમને પેલા મારી વાતો આપણે તમે બોલો. બોલાયા છો હું કહું હા મુદ્દાની વાત કરો પેલા હેડો એટલે જમીન બમીન વાઈ કોઈ તમે જમીન ભાઈ છે એડા કર્યા છે હા અને થોડો રાતગરો કર્યો હોય ને રાયડો કર્યો પણ સારું ઘઉં વાપા પણ કોઈ મેળ આવતો નહીં ખેતર બેતર હાથ આવ્યું નહીં ગોતી રહ્યો કહું તો મેળ આવે તો ઘઉં વાપા હે તમે શું કહું પાડમાં કરું પાડમાં શું પાડમાં બધું આ બેઠો જ નહીં. તમારું છે ઓય એટલે પાછું તમારે વાવવાનું નહીં કાણે તૈયાર ખેતર તૈયાર ઘઉં આટલા આટલા નીકળી ગયા ને વિશાલ ઘઉં થાય એટલે ગોતી રહ્યો તો ચામ નહીં કહું ઘઉં વાપા હે ઘઉં વાપા પણ ડબરો મેળા ગયો તૈયાર ખેતર મળતું હોય આપણે દોણાય નહીં કરવાના કશું નહીં અને તૈયાર મજા આવી જાય ઓહો જબરી મજા આવી જાય. એટલે પણ એમાં થોડી તકલીફ છે હો. એટલે આપણે પેલા ગલાબશંગ આવ્યા હતા ને હા એટલે ગલાબશંગ કે મારે વાવવું બરોબર બરોબર એટલે કેવું થયું ખબર પેલા ગલાબ છે હવે અલ્યા ઈ રવા દો હું કહું મનાલો એ દારૂડિયો દોઢિયો કશું નહીં કરે ઉપરથી તમારા કવર્યા ને એ બગાડીને મિલશે એટલે બહુ કાળું નહીં અમે વળી ફોન કરી દીધો હું કહું ચાક તમારે ના રાખો તમે શું રાજ કરો બાજ કરો વાયું બધું તો કહું હમણાં તમે ના વાવો તો પછી અમે તો કોઈ રહી જઈએ ને ના, ના, જાય બાપુ છે. બધું નહીં તાણ તો કાળુને બોલાવે અમે તો ફોન કરી કશો હતો નહીં બરોબર છે હળો પણ જે ત- લઈ જાય પાઈ ગયો હળો શું? તો હું શું કહું ખેમ કાકા હા. તમારામાં બુદ્ધિ હોય શું આમ હો હિંસાની બુદ્ધિ ઓછી લે તાણ તમે આટલું બધું અમે કીધું ને તમે એમાં નિમે ના પૂછ્યું કે ચમ ઊભું પૂછીએ ત્યારે તમે હાલો વાયેલા કહું તાણ એ બુદ્ધિ પૂછી ના કહેવાય શું કહેવાય અલ્યા વળી હાલ્યો પૂછીએ હવે શું હવે કશું નહીં હવે હાલવાનું યા હાલવાનું તમારે રાખવાનું હાર વળો હા એટલે બરોબર હા તો હવે એવું લાગે છે કે કાળું છે જો કાળું આવ્યો કાળું આવ્યો હા, બોલ્યા હાય ફોન કરજો ચેકર છોડી જોઈ મને તો કે બધું મન લાવવાનું બધું માં છોડી લાવવાનું વાત કહું બોલ્યા ડોશી ના 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 તું પેલો બે હું વાત કહું હમો બે એટલે શું ખબર હે? હા. એક તને વાત કહું તું કોઈ આ તો ખોટું ના લગાડતો તું આખી જિંદગી ઓટો જ મરવાનો ઈ. આ તો કેવું તું તો જે કે હાથું કે એમાં ક્યાં નવે નહીં તું કેવું દઈ જાય છોડીને ન મારીને કેવો આવા એટલે એ નહીં આ તો જવાન છે ને મરશે પેલો ગલાબ છે આવડો મોટો થયો તો ઓટો નહીં વાત સાચી છે સાચી વાત છે સાચી નહીં ખબર કાકા સાચી વાત છે. તાણ. હા ભણવાનું તો જ નથી એટલે હું શું કહું બોલો કોઈ જમીન બીજી વાય તમે જમીન હું તો વાય નહીં ઘરની એટલી વાય એવું આપણા જોડે ઘઉં વાયેલું ખેતર છે પણ હવે ખેમું કાકો આને કહી દીધું ને તને કીધું ને ગલાબસિંહ તો હો પછી કહી ગયો કે મારે વાવવું જબરી નહીં કરી બાબુ મારે મારે ભાગું મૂકો તો જ તો એવું અને તૈયાર ઘઉં અને 850 માં તો કોઈના નહીં ને બીજું કોઈ ના નહીં તાણ આપણો બાબુ જ છે તો પછી અને હું તો કહું હે ને હજુ ઘઉં થયા નહીં એક કામ કરો તમે ટર્બાન અત્યારથી એક કાતો જે ઘઉં આવે ને ત્રણે ટર્બોનો હદાઈ દો કેમ કે જો ઘઉં લેવા ગયા ને તો તમારે ટર્બો જ જોઈશે કેમ કે ઘઉં ટ્રેક્ટરમાં જ નહીં આવ્યા નહીં બીજું ના ના ભાઈ. 800 મને ઘઉં છે આપણે જ લેવાનું છે તારે જ લેવાનું હે આપણે જ લેવું છે એટલે ડોસી બોસી નું ઠેકાણું કશું હે નહીં પાક ઘઉં બાપા ફાયદો તો આપણે જ થવાનો હડો ખેમુ કાકા હું શું કહું
તમારે બોલો. ઘઉં વાવવા હોય ને હા તો હવે યાર હાલ તમે શું કહેતા ટર્બાનું એવું અમનું મગજ ચો હોય આ કેવો આપણે અપાય અલ્યા હવે અલ્યા હું વિચારમાં પડે તો કહું આમ તૈયાર ખેતર મળે એટલે આમ કેવું સારું કહેવાય એમ કહેતો એના વિચારમાં તો એટલે વાપર્યું નહીં ફરતી કહેજો તૈયાર તો એટલે આમ કેવું ખબર હે તમે ટર્બો લખાવો ને ટર્બો ઓહો બોનું વાળી દો ટર્બો વાળા હું તો કહું ઘઉં જે દાડે લીધા ને એટલા બધા તો 850 મણ એટલે ટર્બો તો ભરાય વગર ના રે મજા એટલે આખી જિંદગી એટલા ઘઉં પાડ્યા નહીં બોલો અને આપણા ખેતરમાં ઘઉં થાય એટલે નહીં દીધું જબર ના જબરજસ્ત તો ખાધે ખૂટે ને વાપરે આમ ખૂટે બેઠે ને નહીં. એટલા થાય ને પણ હું શું કહું હા જો એકવાર ખેતર આલ્યું એ આલ્યું પછી તમારે ઘઉં લઈને જ મને ભેગું થવાનું બરોબર હા હા સમજ્યા સમજી ગયો હોય પછી શું યાર હું કોમમાં બહુ હોય યાર એટલે તમે પછી એમ કહો કે મારા હાર્યું છે ને હાર્યું છે એ નહીં ચાલે જો ખેતર રાખવું હોય તો રાખવાનું બરોબર સાચું સાચું પેલી બોલી હો હા. હાર બોલી હા અરે બોલ્યા એટલે ના ફરીએ હા એટલે હું શું કહું આમ તો ખેતર આલવાનું હતું જો પેલો દારૂડિયો આવ્યો તો પાછો ચાલ આવ્યો તું યાર ખેતર નું વાપરીને જાઉં ઘડીક ધર વાટા મારી હોય કર લે મોટા તો મારવા જ પડે પણ એક કામ કર હવે આ બે નહીં ખેતર ઈરું વાવવાલા રાખવું વાવવા જો નહીં વાયેલું રાખવું વાયેલું રાખવાનું હોય બાબા નહીં બોલીને ફરી તો યાર અરે નહીં ફર્યા તું એકડા બે પેલો બે સમજાવું તને બે. જગડ બોલી મારી વાત ફરે તને. આપણો મારી વાત આપણો ઓમ આઈને બોલ મારી વાત આપણો પેલા હોય આય. દારૂ લે, આ તો દોઢિયું મારું તું. મારી વાત આપણો પેલા હા? ભાગો છેતર આલો હોય. બધે હા. હું ભાગો ચોટા બંધાવું તમારે લેવા નહીં લેવા. મને લઈ લ્યો હો. ડોશી કરે એવી ઘેટી થઈ જાય નહીં? લેવા તો છે હો, આ દોવા દેવો બોકડો હોય તો કાઢું કહેજો હો. એટલે શું ચા બા મિલન તકલીફ પણ આપણે જીએ અમુક વાર યાર ચા પીવા કાળું ચા નહીં પાવતો આજુથી ભાઈ ને હું એ નહીં પીધી હતું બીજું પીધી તું ના ખરાબ જેમ જો ઓમ તો ખેતર તમને હાલવાનું હતું પછી ખેમુ કાકો મોટા એટલે ખેમુ કાકો કે હાલવું પડે પણ આપણે તો યાર તમને ખબર ને પાંચ ગામના આગેવાન મૂન વિસુ બે હા ગમે તેવું કોઈક મોટું આયોજન હોય ને એટલે મને વિસુ બોલાવો બધા બરોબર પણ તમને એક વાત કહું શું? આચા ગામમાં કોઈ ચા પાય તમને ખબર પાડે તો હરતાઈ જાય સાપરામ મને નાલું જ નહીં ફટાવ હમણાં નોતી થઈ જાવ હમણાં લેવાનું છે તો લેવાનું હે તો લેવાનું જ છે છેતર તો મૂડ લે અને થોડું આમ જોરથી બોલો આ કોને ઓછું સંભળાય આ કોને વધારે સંભળાય છેતર મને દાલજો હમણાં ના હાલતા પા તમે જો આમ તો આગેવાન છીએ અમે બરોબર વિશુ? તો હું કઈ એમ કરીએ ના પેલો હું કહીશ આ તો કયો તા જો અમે આગેવાન છીએ હા વિશુ ને બે એટલે વિશુ આમ તો હજુ જવાન છે પણ વિશુ શું યાર 2 વાર ડેલિકેટની ચૂંટણીમાં ઉભો રહ્યો ને હારી ગયો ભલે હારી ગયો તો હારી ગયો પણ એમ કે તો આ આગેવાન તો કહેવાય ને યાર ડેલિકેટની ચૂંટણી જીતી કહેવાય લડો એટલે આગેવાન જ થઈ ગયો તમે જો જેના છેતર આલ્યું હું શેડાઈ નાખીશ એ ઉભા કૌશવાન સમજાય દોઢિયાને સમજાય હો યાર તું યાર મારું મગજ જાય હવે યાર બંધ થઈ જાજો હો ગલત છે ઓએ જો તમે તો એક બાજુ પડતા રહ્યો ને કમળો વાના મોં એ ચમકીલા તાળી હમણાં લોબો હોણ કરી નાખ્યો હવે આ હમણાં ખેપટીઓ થઈને તને થઈ જા બેહો બેહો હમણાં બેહો તમે હમણાં બેહો. ખેપટ ના કરશો જો એ તમે શાંતિ રાખો અને આ દોઢિયાને તો હું હમણાં લોબો હોર કરી નાખવાનો હાલત નહીં કરો તમે લોબો હોઈડ કરશો હું એને લોબો શેર કરી નાખ્યો ઓય વિશુની સારમે કોઈ નહીં કહેતો જો દોઢિયા ઓય હા હેડો બેહો કોઈને ખોટું લાગે ને એવું કરવું વિચાર હા હા એટલે હું શું કહું હા એક કામ કરો બોલો આપણે તુએ મને પેલું કીધું તું ને ઓય એટલે હાલ તો હોય નહીં સમજાય હા. રહ્યા હાડો ઈકલ ચાલો ઈ કર જો કોઈને ખોટું નહીં લાગે બરોબર ખેતર આપણે ઊભું જ હાલવાનું હોય પણ હબળો ખેતર તમે જેના હાલવાનું થાય એને ડાયરેક્ટ ખેતરે લઈ જવામાં આવશે પહેલા વિસુ કે એ જગ્યાએ જવાનું હોય એનું કામ પૂરું થાય બરોબર એટલે ખેતર મળશે હળો. હજી એમ નહીં આવે ચાલો હાલો એ ભલે જો મને આ પેલી હોણસી વાજેલી છે ને એટલે થોડું દુખાય પ્લાસ્ટિક નો નખાય છે હવે આ ઉંમરે ના થાય પ્લાસ્ટિક